વિવાદિત પીઆઈ તરલ ભટ્ટ અને તેની ટોળકીની મુશ્કેલી વધી શકે છે. પોલીસ ખાતામાં રહીને લૂંટારૂની જેમ લૂંટ ચલાવવાનો તેમના પર આરોપ છે. હવે અમદાવાદમાં તેમના વિરુદ્ધ તખ્તો તૈયાર થયાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ. મળતી વિગતો પ્રમાણે ફેબ્રુઆરી 2023માં અમદાવાદમાંથી અંદાજે 2000 કરોડનું સટ્ટાકાંડ પકડાયું હતું, જેની તપાસમાં પણ તરલ ભટ્ટ દ્વારા 40 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. ફરિયાદમાં નામ ન આવે તે માટે આ તોડ કરાયાનો આરોપ છે. આપને જણાવી દઈએ કે એસઓજી પીઆઈ એમ ગોહિલ, માણાવદરના પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની સહિત 4 લોકો પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. હાલ તરલ ભટ્ટ સહિત 3 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. જૂનાગઢમાં તોડકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી છે. બેંક ખાતું સીઝ કરી લાંચ માંગવાના આરોપમાં પીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરી આગળની તપાસ વધારવામાં આવી છે. આ દરમિયાન તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા. તપાસમાં સામે આવ્યું કે 1-2 નહીં, એસઓજી ઓફિસમાંથી 335 એકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા. એવો પણ આરોપ છે કે આ તમામ ખાતા અનફ્રીઝ કરવા માટે આરોપી પીઆઈ લાંચની માંગણી કરી રહ્યો હતો. આ ઉપરાંત સમગ્ર કેસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની પણ શક્યતાઓ છે અને હેકિંગ થયાની પણ શંકા છે. મહત્વનું છે કે એસઓજી પીઆઈ એમ ગોહિલ, માણાવદરના પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની સહિત 4 લોકો પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. દાવો છે કે આરોપીઓએ ફરિયાદીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું, જેને અનફ્રીઝ કરાવવા પદનો દુરુપયોગ કરી પૂર્વ નિયોજિત કાવતરું રચી રૂપિયાની માંગણી કરી હતી. સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને 335 કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા. એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતા આ જે 335 એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ કે જેઓ પહેલાં અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવેલ અને ગુનાની ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરી અને ખંડણી માગવાનું આખું કૌભાંડ જણાતા મહારાજ રીડર પીઆઈ શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આપ જેમ જાણો છો એમ 335 કરતાં વધારે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. કોઈ પણ ખાતાની ડિટેલ જે છે એક પર્સનલ ડિટેલ છે, એ વ્યક્તિગત ડિટેલ છે, એ કંઈ માર્કેટમાં મળતી નથી. એટલે આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે. આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે. આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ બાબતે અમારા દ્વારા માનની ડીજીપી શ્રી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને એમને આ ગુનાની ગંભીરતા જોતા એમણે આ જે તપાસ છે એ આમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની જેમ મેં આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા આ તપાસ એટીએસને સોંપવામાં આવેલ છે. સમગ્ર મામલે રેન્જ આઈજી કચેરીના પીઆઈ એસએન ગોહિલે ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં જ બી ડિવિઝનના પીએસઆઈ મુકેશ મકવાણા સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો. ત્યારે ફરી એકવાર જૂનાગઢ પોલીસનો નવો વિવાદ સામે આવતા જૂનાગઢમાં રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.